નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુમાં યુપીએસસી માટે ઇમ્પોર્ટન્સ, યુપીએસસી જીપીએસસી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિકનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. સૌથી પહેલી ન્યૂઝ છે, બરાબર. સાયન્ટિસ્ટોને અર્થનું મેગ્નેટિક ફિલ્ડ એની વિશે નવા અપડેટ મળેલા છે વિથ પ્રેક્ટિકલ એક્સપેરિમેન્ટ, જેમાં સુપરકાસ્ટ બેલ્ટ સાઉથ વેસ્ટર્ન ગ્રીનલેન્ડ છે એના ઉદાહરણ અહીંયા આપેલું છે. આ થિયરીને તમે જીઓગ્રાફીમાં પ્લેટ ટેક્ટોનિક સાથે કનેક્ટ કરીને સમજી શકો છો, પણ અપડેટ ઓલરેડી અવેલેબલ છે. હવે આના ખાલી પુરાવા મળવાની વાત કરેલી. બીજી અહીંયા ડિસ્કશન કરેલી છે પાકિસ્તાન અને ચાઇનાની હીટવેવ્સની, બરાબર. પાકિસ્તાન ચાઇનાના હીટવેવ એને લીધે એક્સ્ટ્રીમ ફ્લડની કન્ડિશન ક્રિએટ થઈ છે. એક્સ્ટ્રીમ ફ્લડની કન્ડિશન જે ક્રિએટ થઈ છે એને લઈને અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. તો થોડુંક જે વિદ્યાર્થીઓને જીઓગ્રાફીનું બેઝિક નથી ખબર એવા વિદ્યાર્થીઓ માટે આને હું થોડુંક સરળ કહું છું, બરાબર. અહીંયા આપણે ભાગ પાડવાના છે કે ભાઈ આજે ફ્લડ આવવાનું જે એક્ઝેક્ટ કારણ છે એ કારણ છે શું, એ સાયન્ટિસ્ટો રિસર્ચ કરતા હતા અને સાયન્ટિસ્ટોને રિસર્ચમાં એવું ખબર પડી કે અપર ટ્રોપોસ્ફેરિક પાથવે છે. અપર ટ્રોપોસ્ફેરિક પાથવે છે. અપર મતલબમાં આપણે જોશું અલગ અલગ આપણા જે નીચે સપાટી છે, બરાબર, એની પછી આવશે ટ્રોપોસ્ફિયર, સ્ટેટોસ્ફિયર, એક્ઝોસ્ફિયર, આ રીતે લેયર આવશે. તો આ જે છે આ પહેલું જે લેયર આવે એને કહેવાય ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરનો બોટમ પાર્ટ એ આપણી જમીન થાય અને એનો અપર પાર્ટ મતલબ અહીંયા ઉપરનો જે એરિયા છે, બરાબર, અપર ટ્રોપોસ્ફેરિક પાર્ટ. તો અહીંયા હીટ વેવ્સ, બરાબર, ચાઇનામાં જે હીટ વેવ્સ ક્રિએટ થાય છે એ આ અપર ટ્રોપોસ્ફેરિકમાં જે ઇન્ડિપેન્ડન્ટ ઓફ સી સરફેસ ટેમ્પરેચર છે એમાં વધારો કરે છે. સમર, કયો સમર? એશિયન સમર, ગરમીને લીધે, બરાબર. તો યાદ રાખજો, અહીંયા જેટલી ગરમી વધારે પડશે, આ કોન્સેપ્ટ આપણે આની પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. જેટલી ગરમી વધારે પડે એટલો વરસાદ વધારે પડે. જેટલો વરસાદ વધારે પડે એટલી પૂરની કન્ડિશન વધે. આના માટે સી લેવલના આ કોન્સેપ્ટ આપણે દરિયા માટે જોયો હતો, બરાબર, કે જેટલી ગરમી વધારે પડે એટલો વરસાદ પડતો, પણ એનાથી પણ વધારે પડે છે. તો એનું કારણ છે શું? એનું કારણ છે અપર ટ્રોપોસ્ફેરિક પાથવે, કે જેની અંદર જે આ એશિયન સમર મોન્સૂન છે સિસ્ટમ, બરાબર, એ ડિસ્ટર્બ થઈ રહી છે. અને એનું કારણ છે ચાઇનાની હીટ વેવ્સ. એનું કારણ છે ચાઇનાની હીટ વેવ્સ, કે જેને લીધે આખી ઇમ્બેલેન્સ કન્ડિશન ક્રિએટ થાય છે અને પાકિસ્તાનમાં અતિશય વરસાદ પડે છે અને પૂર આવે છે. હવે ઇન્ફોર્મેશન સમજવા માટે તમને સૌથી પહેલી રેન પેટર્ન, બરાબર, ટેમ્પરેચર ડિફરન્સ, કઈ રીતે ટેમ્પરેચર ડિફરન્સ થાય છે, રેન પેટર્ન છે શું, અને પવન, બરાબર, વિન્ડ, કયા પવનો વરસાદ લાવે છે. આ ત્રણ કોન્સેપ્ટ જીઓગ્રાફીના બેઝિક ચેપ્ટરની અંદર છે આબોહવામાં. તો આબોહવામાં વસ્તુ આવશે, બરાબર. અને આ વસ્તુ કરંટ અફેર જે છે એ આબોહવાથી ઉપર છે, કારણ કે સાયન્ટિસ્ટોએ અત્યારે જ રિસર્ચ કર્યું કે એટલું બધું વરસાદ પડવાનું કારણ છે શું. હવે કેનેડાની અંદર જે ડ્રાયલેન્ડ છે, બરાબર, એમાંથી બહાર નીકળશે જેટલી કેનેડિયન ડાયવર્સિટી વધશે. આ ક્વેશ્ચન એટલો બધો ઇમ્પોર્ટન્સ છે નહીં. મતલબ આ એક અનુમાનિત ઇન્ફોર્મેશન છે, બરાબર, કે જે કેનેડા માટે બેનિફિશિયલ હોઈ શકે છે. આપણને ડાયરેક્ટલી પૂછાશે નહીં જીઓગ્રાફીના ફોર્મમાં. ડેન્ગ્યુ માટે અહીંયા વાત કરી છે વાયરલ ટાઈપ શેપ રિસ્ક, બરાબર. ડેન્ગ્યુ છે વાયરસ છે, વાયરસજન્ય રોગ છે, અને અત્યારે ડેન્ગ્યુ જે છે એ સેરિયોટાઇપ, બરાબર, અહીંયા વાત સેરોટાઇપની અહીંયા વાત કરી છે. સેરોટાઇપ મતલબ ડિફરન્ટ સેરોટાઇપ મતલબમાં ડેન્ગ્યુ વાયરસ જે હોય, બરાબર, એના જે આઉટર સ્ટ્રક્ચર હોય એ હંમેશા ચેન્જીસ કર્યા કરે. સામાન્ય રીતે આપણે જેને મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ, વાયરસનું એક સ્ટ્રક્ચર હોય એ સ્ટેબલ હોતું નથી. તો ડેન્ગ્યુ અત્યારનો જે હવે લેટેસ્ટ જે ડેન્ગ્યુ થઈ ગયો છે ને એની જે ઇન્ફેક્શન થાય છે, અને ઘણા બધા પેશન્ટના કેસમાં એવું જોવા મળ્યું છે કે ડેન્ગ્યુમાં રિકવરી થતી હોતી નથી. એક્સ્ટ્રીમ કન્ડિશન જેમાં હ્યુમન્સનું મતલબ રોગપ્રતિકારક શક્તિ, બરાબર, ઇમ્યુન સિસ્ટમ વીક હોય અથવા વીક થઈ ગઈ હોય, ઘણો સમય સુસુપ્ત અવસ્થામાં રહી, અથવા ઓલરેડી એક રોગની અંદર ગ્રસિત હોય, હજી એમાંથી બહાર ન આવ્યા હોય, ત્યાં ડેન્ગ્યુનો આપણને શું લાગી જાય, ચેપ લાગી જાય, તો આપણે બચી શકતા હોતા નથી. તો ડેન્ગ્યુને મારવા માટે તમને ખ્યાલ હશે જેટલા પણ અર્બન એરિયા હશે જ્યાં ડેન્ગ્યુ વાયરસ, યાદ રાખજો ડેન્ગ્યુ વાયરસ જે છે, બરાબર,
એના ઉપદ્રવ બચવા માટે આપણે વાયરસને બચવા માટે જે ઉપાયો કરીએ છીએ સેમ ડેન્ગ્યુ માટે છે. ડેન્ગ્યુ વાયરસનું એકવાર ઇન્ફેક્શન થઈ જાય બરાબર, તો સિમ્ટમ્સ સેમ જ રહેશે, શરદી, ખાંસી, ઉધરસ, તાવ, હેડેક, બોડી પેન, બોડી એક, આ બધા કોમન સિમ્ટમ્સ છે. પણ જ્યારે આપણે ટેસ્ટ કરશું ડેન્ગ્યુ માટે ત્યારે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ડેન્ગ્યુનું ઇન્ફેક્શન છે બરાબર. બોડી એકદમ ખરાબ રીતે પેન ફીલ કરે છે. અને મેં તમને કીધું એ રીતે અત્યારે ઘાતક સ્વરૂપ ધારણ કરી લીધું છે ડેન્ગ્યુ. પહેલા આવું હતું નહીં, પહેલા ડેન્ગ્યુમાં આવું હતું નહીં. ડેન્ગ્યુ રોગ થતા હતા, સામાન્ય ટ્રીટમેન્ટ તમે લેતા હતા ડેન્ગ્યુની, તમે રાહત થઈ જતી. પણ હવે આમાં મૃત્યુવાળા કેસ પણ આપણી સામે આવવા લાગ્યા છે, જે ચિંતાનો વિષય છે. જેને સેરોટાઇપ, ડિફરન્ટ સેરોટાઇપ ડેન્ગ્યુ કીધા છે, કે જેનો સ્ટ્રક્ચરલ ચેન્જ થાય છે, એ આપણને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. પક્ષીઓની ઉડવાની અલગ અલગ રીત બરાબર, એને એક્સપ્લેન કરી લે છે, આપણા માટે અગત્યનું નથી. પછી અત્યારે ઉનાળો ચાલે છે બરાબર, અને બેનિફિટ ઓફ કોકોનટ નારિયેળ પાણીનો ઘણા બધા ઉપાયો. તો તમે જાણતા હશો નારિયેળ જે છે એનું પાણી છે એ ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, ડિહાઇડ્રેશનમાં સૌથી વધારે અગત્યનું બરાબર, અને ઘણા બધા લાભ છે. પછી એનું જે મલાઈ હોય છે બરાબર, એ પણ ન્યુટ્રિશન સભર હોય છે, ફાઈબર યુક્ત. અને આમાંથી આપણે ઓઇલ બનાવીએ છીએ, કોકોનટ ઓઇલ. તો સાઉથની વાત કરીએ તો એ કુકિંગ ઓઇલ છે, કોકોનટ ઓઇલથી કામ કરે છે, જેમાં પણ ન્યુટ્રિશન હશે. અને આપણે એનો ઉપયોગ બરાબર, તો ખાસ કરીને જે માથામાં તેલ નાખવા કરીએ છીએ તો વાળને ન્યુટ્રિશન પ્રદાન કરે છે. અને બીજા ઘણા બધા લાભો નારિયેળ પાણીના ગરમીના આધારે આ ઇન્ફોર્મેશન આપેલી છે. હવે બીજી એક ઇન્ફોર્મેશન આપેલી છે, એ ઇન્ફોર્મેશન બેઝ છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કેરેલા વાળા બરાબર. કેરેલા વાળા જે પેશન્ટ હશે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે ક્યાં જશે, તો આપણને કિડની આપણા માટે અગત્ય. આ ટોપિક આવશે GS પેપર 3માં, સાયન્સ ઇન ટેક, એની અંદર હેલ્થ અને ડિસીઝ બરાબર, સ્વાસ્થ્ય અને રોગ. તો મેં તમને કીધા છે જેટલા પણ કરંટ અફેરમાં રોગ આવશે, એક બીજા રોગને આપણે કન્ટિન્યુઅસ કનેક્ટ કર્યા કરશું. તો અહીંયા વાત કરી છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કેરેલાના લોકો ક્યાં જશે બરાબર. કેરેલા તમિલનાડુ બંનેની કમ્બાઇન્ડ ડિસ્કશન અહીંયા આપેલી છે, અને ઘણા બધા ચેલેન્જીસ છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનને લઈને. તો સૌથી પહેલા પહેલું સમજો, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી ક્યારે પડે છે, તો જ્યારે કિડની ફેલિયર થઈ જશે ત્યારે. હવે સવાલ ઉઠે કિડની ફેલ ક્યારે થશે, તો એના કારણો જાણી લો. કિડની ફેલ થવાના કારણો છે શું? તો મેઇનલી કિડની ફેલ થવાના જે મેઇન કારણ છે, એ મેઇન કારણમાં આવશે ડાયાબિટીસ અને હાઇપરટેન્શન બરાબર. ડાયાબિટીસ અને હાઇપરટેન્શન એ સૌથી મેઇન કારણ આવશે. તમને ખ્યાલ હશે ડાયાબિટીસ વાળા પેશન્ટ જે હશે બરાબર, એના હાઈ શુગર હશે. હાઈ શુગરને લીધે કન્ટિન્યુ યુરિનેશન માટે જવું પડશે. તો પછી બહુ વધારે પાણી પીવાની તમને ટેવ પડી ગઈ હોય, મતલબ પાણી જે પીવું પડે એનાથી વધારે તમે પીતા હોય, તો પણ કિડની ઉપર એનું વધારે યુઝેસને લીધે, કિડનીનો વધારે ફિલ્ટર કરવાને લીધે પણ ડેમેજ થશે. પછી આવશે કિડની ઇન્ફ્લેમેશન, મતલબ આને ઇન્ફેક્શન લાગ્યા કરતું હશે કિડનીને, કોઈ પણ કારણોસરથી લાગી શકે છે. ઊનવા છે કે અન્ય કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ છે જે કિડનીને ઇન્ફેક્ટ કરે, કિડની સ્ટોન, ઘણી બધી બાબત. અને ઘણી બધી એવી મેડિસિન બરાબર, ઘણી બધી એવી મેડિસિન કે જે કિડનીને ઇફેક્ટ કરતી હોય. તમને ખ્યાલ હશે ને, ઘણા ડોક્ટર કે બહુ દુખાવાની ટેબ્લેટ ના લેવી જોઈએ, કિડનીને ડેમેજ પહોંચાડે બરાબર. તો મુખ્ય કારણ જે છે એ છે કિડની ફેલિયર. અને આ કન્ટિન્યુઅસ બરાબર, મતલબ આવું ચાલતું જ હોય એવું નથી. ડાયાબિટીસ અને હાઇપરટેન્શન એ બધાને નથી હોતું, જેને હોય એને સમજાય છે. પણ એની સિવાયના પેશન્ટમાં પણ કિડની ફેલ થાય છે, તેના માટે બાકીના કારણો જવાબદાર છે. એકવાર કિડની ફેલ થશે તો એને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. તો ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે સૌથી વધારે જરૂર શેની પડશે, તો એક કિડનીને કિડની ડોનરની જરૂર પડશે. કિડની ડોનર ઇઝીલી મળતા હોતા નથી, અને મળી પણ જાય તો પણ એક ચેલેન્જીસ છે. શું કે ભાઈ એ મેચ થવી પડે પેશન્ટ સાથે બરાબર. મેચ ન થાય, આપણે ઇમ્યુન સિસ્ટમ હોય બરાબર, એ અન્યની કિડની હોય એને બોડીમાં એક્સેપ્ટ ન કરે. તો આપણી જે ઇમ્યુન સિસ્ટમ હોય એ ઇમ્યુન સિસ્ટમ સપરેશન ટેબ્લેટ અલગથી લેવી પડે કે જેથી મેચ થઈ જાય. ગુજરાતમાં સિવિલની અંદર બરાબર, અમદાવાદ સિવિલ જે છે ત્યાં આપણો કિડની વિભાગ સૌથી મોટો છે બરાબર, ડોક્ટર ત્રિવેદીએ ઉભો કર્યો છે. એનું યોગદાન આપણે કોઈ દિવસ ભૂલી શકશું નહીં. તમે ડોક્ટરી ફિલ્ડમાં હશો તો ત્રિવેદી સરનું નામ તમે અવશ્ય સાંભળેલું છે, જો તમે કિડની ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હો તો. નથી જે
જે નથી કામ કરતા એ એનું ગૂગલ કરી શકે છે, બરાબર. એને શું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે ગુજરાતની કિડની ડિપાર્ટમેન્ટની, ભગવાન ગણાય છે કિડની ડિપાર્ટમેન્ટની ગુજરાતનું, અત્યારે હયાત નથી, પણ જેટલા પણ તમારી આજુબાજુ કિડની ડોક્ટર હશે, બરાબર, એને બધા એના ગુરુ એ પોતે હશે. તો અહીંયા ઇઝીલી, બરાબર, મતલબ ગુજરાતનું સિવિલ જે છે એ 4 થી 5 રાજ્યોની કિડનીના પેશન્ટને હેન્ડલ કરે છે, બરાબર. એમાં આટલા પેશન્ટો આવે પણ છે કિડની ડોનેટ કરવા, અને બીજા પેશન્ટોને આપવામાં પણ આવે છે, પણ આનું એક વેઇટિંગ લિસ્ટ હોય છે, બરાબર, વેઇટિંગ લિસ્ટ હોય છે. અને જ્યાં સુધી આ ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું પડતું હોય છે. ડાયાલિસિસ એ કોસ્ટલી છે, ઓકે, સામાન્ય લોકો એને એફોર્ડ કરી શકતા નથી. આ તો ઠીક છે, ગવર્મેન્ટ વાળું છે એટલે ચાલે છે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ ઇઝી. ઓકે, તો મુખ્ય અપડેટ છે સાયન્સ ઇન ટેક વાળી, એમાંથી જે કામની હશે એ આપણે ધ્યાને લેશું, બરાબર, બાકી બધી સ્કીપ કરશું. પછી એક ઇન્ફોર્મેશન આપેલી છે એ ગુજરાતના કેન્ડિડેટ માટે જ છે. ગુજરાતના કેન્ડિડેટ માટે જ છે, બરાબર. નિર્દલીય ચુનાવ થઈ ગયો છે, નોટાવાળી એક પિટિશન દાખલ થઈ હતી કે ભાઈ સિંગલ કેન્ડિડેટ હોય તોય નોટામાં આપણે વોટ કરીએ કે ઇલેક્શન થવું પડે, બરાબર, જે પોસિબલ નથી, એ અહીંયા ઉલ્લેખ કરેલો છે. આની પહેલા પણ આપણે ઓલરેડી આમાં ચર્ચા કરી છે. તો આ તો આજના માટે અગત્યનું સાયન્સ ઇન ટેકમાં અગત્યના સાયન્સ ઇન ટેક રિલેટેડ ઇન્ફોર્મેશન આવતી છે. ઘણી ઇન્ફોર્મેશન એવી હોય છે સીધી કામ લાગતી હોય છે એક્ઝામ, ઘણી ડાયરેક્ટ કામ લાગતી હોતી. તો આજના માટે એટલું જ છે. અહીંયા કોઈ ડાઉટ હોય તો જણાવજો, નહીં તો લેક્ચર અહીંયા વિરામ આપીએ. જય હિન્દ, વંદે માતરમ. કોઈ ડાઉટ છે?